નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ વર્લ્ડિંગ બોક્સ યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો, ગઈ વખતનું જે આપણું સેશન પેન્ડિંગ હતું ગ્રંથિઓ વિશે, જેમ કે ગ્રંથિઓના આપણે બે પ્રકારની ચર્ચા કરી ચૂકેલા હતા, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ અને બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ। જે ગ્રંથિઓ નાડી રહિતની છે અંતઃસ્ત્રાવી છે, જે ગ્રંથિઓ નાડી સહિતની છે એ બાહ્યસ્ત્રાવી છે। તો આપણે મુખ્યત્વે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ચર્ચા કરી ચૂક્યા હતા। ફરીથી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની બાય ટુ બાય આપણે ઇમેજ સાથે ગ્રંથિઓનું નાનું અમથું એક વિશ્લેષણ જોઈ ચૂકીએ। પિનિયલ ગ્રંથિ કે જે માનવ શરીરની સૌથી નાની ઊંઘ માટે જવાબદાર ગ્રંથિ, પિચ્યુટરી ગ્રંથિ જે મહાગ્રંથિ પ્રમુખ ગ્રંથિ માનવ શરીરની બીજી સૌથી નાની ગ્રંથિ, થાઇરોઇડ ગ્રંથિ ગળામાં આવેલી છે, થાઇરોક્સિન કે ચયાપચય માટે સૌથી અગત્યની ગ્રંથિ, થાઇમસ પેરાથાઇરોઇડ ગ્રંથિ એ જ પણ ગળાના ભાગે આવેલી ગ્રંથિ છે, થાઇમસ ગ્રંથિ કે જે આપણી ઇમ્યુનિટી બુસ્ટર ગ્લેન્ડ તરીકે ઓળખવામાં આવે, એડ્રિનલ ગ્રંથિ અહીંયા આપણે લાસ્ટ આ ગ્રંથિ વિશે ચર્ચા કરી ચૂક્યા હતા કે જોડમાં આવેલી ગ્રંથિ છે અને કિડનીના ઉપરના ભાગે આવેલી માનવ શરીરની કટોકટી સમયની ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે। તો હવે જે અંતઃસ્ત્રાવી મુખ્યત્વે જે બે ગ્રંથિઓ બાકી છે, બંને ગ્રંથિઓની આપણે ચર્ચા કરીએ। તો હવે જોઈએ છીએ આપણે શુક્રપિંડ। તો શુક્રપિંડ વિશે આપણે ચર્ચા કરીએ તો શુક્રપિંડ વિશે આપણે જોઈએ, ચલો શુક્રપિંડ ની અંદર આપણે ચર્ચા કરીએ કે શુક્રપિંડ જે ગ્રંથિ છે એ, ચલો અક્ષર નાના છે, તમને કદાચ દેખાતા નહીં હોય, થોડા આપણે ઘાટા કરી નાખીએ। પુરુષોની વૃષણ કોથળીમાં આવેલ ગ્રંથિ, પુરુષોની વૃષણ કોથળીની અંદર કઈ ગ્રંથિ જોવા મળે છે? શુક્રપિંડ। શુક્રપિંડની વાત કરીએ તો ચલો આ વૃષણ કોથળીનું જે નિર્માણ છે એ ગર્ભમાં 7મા મહિને થાય છે। 7મા મહિને વૃષણનું નિર્માણ થાય છે। કેમ થવું જરૂરી છે તેની પાછળનું કારણ છે, જો વૃષણનું નિર્માણ નથી થતું તો આ શુક્રપિંડ એ ઇન્ટરનલ પોર્શનમાં જોવા મળશે અને ઇન્ટરનલ પોર્શનમાં હોવાના કારણે શરીરનું જે નોર્મલ બોડી ટેમ્પરેચર જેને આપણે એનબીટી કહીએ છીએ એ એનબીટી 37 ડિગ્રી સેલ્સિયસ છે। તો 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર શુક્રપિંડમાંથી શુક્રકોષો જીવંત થઈ શકતા નથી। એટલા જ માટે જે વૃષણ કોથળીનું તાપમાન છે શરીરના તાપમાનથી 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું હોય છે। વૃષણ કોથળીનું જે ટેમ્પરેચર છે શરીરના ટેમ્પરેચર કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું જોવા મળે છે। તો એની પાછળનું કારણ છે શુક્રકોષોને પરિપક્વ 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર વધુ પડે છે, જેના કારણે શુક્રકોષો શુક્રપિંડમાં પરિપક્વ થઈ શકતા નથી। તો મુખ્યત્વે આ રીઝન જોવા મળે છે। તો ખાસ બાબત, આ ગ્રંથિનું પણ એક જોડમાં આવેલી ગ્રંથિ, તો ટોટલ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાં જો જોડની વાત કરવામાં આવે તો ટોટલ 3 ગ્રંથિઓ જે જોડ ધરાવે છે, એક છે એડ્રિનલ, બીજી છે શુક્રપિંડ અને ત્રીજી છે અંડપિંડ। ચલો તો વધુ આપણે ઇન્ફોર્મેશન આગળ તરફ વધીએ પહેલા થોડી એકવાર રિવિઝન જોઈ લઈએ કે પુરુષોની વૃષણ કોથળીમાં આવેલી જોડમાં આવેલી ગ્રંથિ, વૃષણ કોથળીનું નિર્માણ 7મા મહિને ગર્ભમાં થાય છે અને શરીરના તાપમાન કરતા 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન નીચું જોવા મળે છે। તેની પાછળનું કારણ આપણે કહી ચૂક્યા, શુક્રકોષો 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર જીવંત રહી શકતા નથી। હવે જોઈએ કે શુક્રકોષો નિર્મિત કઈ રીતે જોવા મળે છે। તો વૃષણ કોથળીની અંદર રહેલા શુક્રપિંડમાં બે પ્રકારના કોષો આવેલા હોય, એક હોય જનન કોષો અને બીજા હોય છે સર્ટોલી કોષો। જે જનન કોષો છે, જનન શબ્દ ઉપરથી જ આપણને આઈડિયા આવે, જનન મીન્સ શું કે જેમાંથી કોષોનું નિર્માણ થતું હોય એવા કોષોને આપણે જનન કોષો તરીકે ઓળખીએ છીએ। તો જનન કોષોમાંથી શુક્રકોષોના નિર્માણ થશે અને જ શુક્રપિંડમાં સર્ટોલી કોષો દ્વારા શુક્રકોષોને પોષણ પૂરું પડશે। તો હવે જનન કોષો દ્વારા શુક્રકોષો નિર્માણ પામ્યા, સર્ટોલી કોષો દ્વારા એને પોષણ પૂરું પાડ્યું અને પોષણ પૂરું પાડ્યા પછી અહીંયા તમે વાંકી ચૂકી ગૂંચળામય જે રચના બાહ્ય જોઈ શકો છો, એ બાહ્ય ગૂંચળામય જે આ રચના છે એને આપણે
વૃષણ નલિકા તરીકે ઓળખવામાં આવે, જે એપ્રોક્સિમેટલી 7.5 મીટર જેટલી લાંબી હોય છે. હવે શુક્રકોષોને પરિપક્વ થવા માટે ક્યાં ઠાલવવામાં આવે છે? તો શુક્રપિંડમાંથી શુક્રકોષોને પરિપક્વ થવા માટે અધિવૃષણ નલિકામાં ઠાલવવામાં આવે છે. તો પ્રશ્ન પૂછાય કે શુક્રકોષો કયા ભાગમાં પરિપક્વ થાય છે? તો અધિવૃષણ નલિકામાં પરિપક્વ થાય છે. શુક્રપિંડ પણ જોડમાં હોય, અધિવૃષણ નલિકા પણ જોડમાં હોય, એની સાથે જોડાયેલી આ જે વાહિની છે એ વાહિનીને આપણે શુક્રવાહિની તરીકે ઓળખવામાં આવે. તો શુક્રવાહિની દ્વારા શુક્રકોષોને કયા ભાગમાં ઠાલવવામાં આવે? તો શુક્રવાહિની દ્વારા શુક્રકોષોને શુક્રાશયમાં ઠાલવવામાં આવે. શુક્રનો આશય એટલે શુક્રાશય. હવે શુક્રાશયમાં ઠાલવ્યા પછી આપણા પુરુષોના જે પ્રજનન તંત્રની અંદર બે પ્રકારની અલગથી એક ગ્રંથિઓ જોવા મળતી હોય છે, જે ગ્રંથિ જેની સહાયક ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે વાત કરીએ આપણે શુક્રપિંડ સાથેની બીજી પ્રજનન રિપ્રોડક્શન સિસ્ટમ માટેની સહાયક ગ્રંથિઓ. સહાયક ગ્રંથિઓ પૈકીની પહેલી ગ્રંથિ છે કે જે ગ્રંથિને આપણે કહીશું બલ્બો યુરેથલ ગ્રંથિ. ચલો, આ બલ્બો યુરેથલ ગ્રંથિ શું કામ કરે છે? તો પુરુષના પ્રજનન તંત્રમાં શુક્રમાર્ગ અને મૂત્રમાર્ગ એક જ હોય છે, જેના કારણે મૂત્રમાર્ગ એ એસિડિકતા ધરાવતો હોય. તો એસિડિકતા હોવાના કારણે જેની અંદર શુક્રકોષોને નુકસાન પહોંચી શકે છે. એટલા જ માટે એ બલ્બો યુરેથલ ગ્રંથિ એક પાણી જેવા ચીકણા પણ કેવો ગુણધર્મ ધરાવતા, બેઝ ગુણધર્મ ધરાવતા જે ચીકણા પદાર્થોના સ્ત્રાવ કરે છે અને મૂત્ર માર્ગને તટસ્થ કરતી ગ્રંથિ, એ ગ્રંથિનું નામ છે બલ્બો યુરેથલ ગ્રંથિ. હવે બલ્બો યુરેથલ ગ્રંથિ સિવાય બીજા નંબરની એક ગ્રંથિ છે, ગ્રંથિનું નામ છે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો જેમ સ્ત્રીઓની અંદર ગર્ભાશયના કેન્સર જોવા મળતા હોય પ્રજનન તંત્ર રિલેટેડ, એમ પુરુષોની અંદર પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સર જોવા મળતા હોય છે. હવે આ પ્રોસ્ટેટ ગ્રંથિ શું કામ કરે છે? તો બાહ્ય માધ્યમમાં શુક્રકોષો ક્યારે એકલા જીવંત રહી શકતા નથી, ફલિતાંડ થઈ શકતા નથી. તો મતલબ આ શુક્રકોષોને બાહ્ય માધ્યમમાં જીવંત રાખવા માટે આ પ્રોસ્ટેટ ગ્રંથિ દૂધ જેવા સફેદ ચીકણા પદાર્થોના નિર્માણ કરે છે કે જે શુક્રકોષોને બાહ્ય માધ્યમમાં જીવંત પણ રાખે છે, તેમજ એને પોષણ પૂરું પાડવાનું કામ કરે છે. તો પુરુષના પ્રજનન તંત્રમાં બે રીતે ગ્રંથિ અગત્યની સહાયક છે. એક છે બલ્બો યુરેથલ ગ્રંથિ, બીજી છે પ્રોસ્ટેટ ગ્રંથિ. તો પુરુષની અંદર શુક્રકોષોના નિર્માણ આજીવન થતા જોવા મળે છે. ભાઈ, આજીવન એની અંદર નિર્માણ પામે છે. તો પુરુષની અંદર જોવા મળતું આજીવન જે શુક્રકોષોના નિર્માણને જો બંધ કરવા માટે, રોકવા માટે એની અંદર એક નસબંધી કરાવવામાં આવે છે. એ નસબંધીને આપણે વાસેક્ટોમી તરીકે ઓળખીએ છીએ. એ નસબંધીને કયા નામે ઓળખવામાં આવે છે? વાસેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. ચલો, હવે આના શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતા મેઇનલી ફંક્શનની આપણે વાત કરીએ. તો શુક્રપિંડમાંથી ઉત્પન્ન થતો અંતઃસ્ત્રાવ, એ અંતઃસ્ત્રાવનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. મેં રિપ્રોડક્શન સિસ્ટમ રિલેટેડ થોડી ચર્ચા કરી ચૂકી. હવે એના મેઇનલી અંતઃસ્ત્રાવની વાત કરી છે ટેસ્ટોસ્ટેરોન. ટેસ્ટોસ્ટેરોનના બંધારણ કેવા પ્રકારના હોય? તો સ્ટીરોઇડ બંધારણ હોય છે. ભાઈ, આ બધા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે, જેને ઉત્તેજક અંતઃસ્ત્રાવો તરીકે ઓળખીએ છીએ. ટેસ્ટોસ્ટેરોન શું કાર્ય કરે? તો કાર્ય આપણને ખ્યાલ જ છે ભાઈ, પુરુષોના જાતીય તેમજ બાહ્ય વર્તણૂક માટે જવાબદાર છે. પુરુષના જાતીય તેમજ બાહ્ય વર્તણૂક માટે જવાબદાર જો અંતઃસ્ત્રાવ છે એ ટેસ્ટોસ્ટેરોન છે. હવે જાતીય તેમજ બાહ્ય, જેમ કે અવાજ ઘેરો હોવો, અવાજ ઘેરો જોવા મળે છે. દાઢી મૂછ નીકળી આવવા, તો દાઢી મૂછ માટે મુખ્યત્વે જવાબદાર અંતઃસ્ત્રાવનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. હવે ઘણી વખત જે સ્ત્રીઓની અંદર પણ આ રીતે જે ફેસ ઉપર થોડા ઘણા અપર લિપ્સ એન્ડ સાઈડના પોર્શનના જે વાળ જોવા મળતા હોય, એની પાછળના મેઇનલી જે રીઝન છે. તો જેમ કે એક ગ્રંથિ આગળ આપણે ચર્ચા કરી ચૂક્યા, ગ્રંથિનું નામ છે એડ્રિનલ ગ્રંથિ. આ એડ્રિનલ ગ્રંથિમાંથી
ટેસ્ટોસ્ટેરોન પેદા થતા હોય છે થોડી માત્રાની અંદર, જેના કારણે સ્ત્રીઓની અંદર પણ આ ટેસ્ટોસ્ટેરોનના કારણે જે અપર લિપ પોર્શન અને સાઈડના જે ચીક પોર્શનની અંદર જે વાળના જે ગ્રોથ જોવા મળે છે એ મેઇનલી કારણ છે એડ્રિનલ ગ્રંથિમાંથી ઉત્પન્ન થતો અંતસ્ત્રાવ. એ અંતસ્ત્રાવનું નામ છે ટેસ્ટોસ્ટેરોન. તો ટેસ્ટોસ્ટેરોનના કારણે જ આ જોવા મળે છે દાઢી મૂછ નીકળી આવવા. હવે ફક્ત પુરુષોમાં જ એક વસ્તુ જોવા મળે છે આ ટેસ્ટોસ્ટેરોનના કારણે. મેન મિત્રો, તમે જો નોટબુક લઈને બેઠા છો, ભણી રહ્યા છો, લખી રહ્યા છો, તો ખાસ સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. તો હવે આપણે અહીંયા ક્લિયર કરી રહીશું અને ટેસ્ટોસ્ટેરોનની એક અગત્યની બાબતની ચર્ચા કરી રહ્યો છું કે પુરુષોના ગળાના ભાગે સ્વર પેટી બહાર નીકળી આવે છે, જેને એડમ્સ એપલ કહે છે. ફક્ત આ પુરુષની અંદર જ જોવા મળે છે કે પુરુષોના ગળાના ભાગે જે સ્વર પેટી બહાર તરફ જે નીકળી આવે છે, જેને એડમ્સ એપલ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ બાબત આ નોટ કરી રાખજો મિત્રો. તો અહીંયા આગળ વધીએ આપણે શુક્રપિંડ વિશેની જે ઇમ્પોર્ટન્ટ જે અગત્યની માહિતી હતી એની આપણે ચર્ચા કરી ચૂક્યા. સાથે સાથે હું તમને બે સહાયક ગ્રંથિઓ ફરીથી રિપીટ કરું છું, બલ્બો યુરેથલ ગ્રંથિ અને પ્રોસ્ટેટ ગ્રંથિ. ચલો હવે જોઈએ આગળની ગ્રંથિની ચર્ચા કરીએ. અંડપિંડ. અંડપિંડ જેને આપણે ઓવરી કહીએ છીએ. ચલો, અંડપિંડ ક્યાં જોવા મળે? તો સ્ત્રીઓની ઉદરીય ગુહામાં અંડવાહિનીઓ ના છેડે આવેલ ગ્રંથિ. સ્ત્રીઓની ઉદરીય ગુહામાં અંડવાયુના છેડે આવેલી જે ગ્રંથિ છે, ગ્રંથિને આપણે અંડપિંડ તરીકે ઓળખીએ છીએ. હવે અંડવાહિનીને ખાસ ઇંગ્લિશ શબ્દ એનું નામ યાદ રાખજો અને ઇંગ્લિશમાં આપણે કહીશું ફેલોપિયન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે. અંડવાહિનીને ફેલોપિયન ટ્યુબ તરીકે ઓળખવામાં આવે. તો ઘણી વખત પ્રશ્ન પૂછાઈ ચુક્યો છે, શુક્રકોષો અને અંડકોષોનું ફલિતાંડ કયા ભાગમાં થાય છે? તો શુક્રકોષો અને અંડકોષોનું ફલિતાંડ અહીંયા દેખાતો પોર્શન છે, એ પોર્શનને આપણે કહીશું ફેલોપિયન ટ્યુબ, જેને ગુજરાતીમાં આપણે અંડવાહિની તરીકે ઓળખીએ છીએ. ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. યુટેરસ એટલે જેને આપણે ગર્ભાશય તરીકે ઓળખીએ છીએ. ચલો હવે જોઈએ આગળ મુખ્ય વાત કરી જોડમાં આવેલ ગ્રંથિ. આ પણ ગ્રંથિ કેવી જોવા મળે છે? જોડની અંદર જોવા મળે છે. હવે અંડવાહિનીમાંથી બે પ્રકારના અંતસ્ત્રાવો ઉત્પન્ન થાય છે. બે પ્રકારના અંતસ્ત્રાવ પૈકી પહેલો જે અંતસ્ત્રાવ છે જેનું નામ છે ઇસ્ટ્રોજન. ઇસ્ટ્રોજન નામનો અંતસ્ત્રાવ શું કાર્ય કરે છે? તો સ્ત્રીઓના જાતીય તેમજ બાહ્ય વર્તણૂક માટે જવાબદાર, જેમ કે અવાજ તીણો હોવો, આ જે લક્ષણ છે, ઓકે, જે કદ કાંઠો બાંધો પુરુષ કરતા જે વિભિન્ન પ્રકારે જોવા મળે છે, એનું મુખ્ય કાર્ય જે કરતો અંતસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન. બીજું કાર્ય કરે છે અંડપિંડમાંથી અંડપાતને પ્રેરે છે. મતલબ અંડપિંડમાંથી જે અંડકોષોનું જે મુક્ત થવું એના માટે કાર્ય કરતો અંતસ્ત્રાવ છે ઇસ્ટ્રોજન. હવે જ્યારે અંડકોષો ફેલોપિયન ટ્યુબની અંદર મુક્ત થાય છે ત્યારે બીજા નંબરનો એક અંતસ્ત્રાવ છે જેનું નામ છે પ્રોજેસ્ટેરોન. પ્રોજેસ્ટેરોન શું કામ કરે છે? તો ગર્ભ નિર્માણના કાર્યો કરે છે. તો જ્યારે અંડપાત થાય છે તો અંડપાત દરમિયાન પછી પ્રોજેસ્ટેરોન એ યુટેરસની અંદર ગર્ભ નિર્માણ માટે જેની જરૂરિયાત છે, બ્લડની જરૂરિયાત છે, બ્લડ આધારિત એ ગર્ભ રચવાની તૈયારી કરે છે. હવે અંડકોષને ફલિતાંડ થવા માટે શુક્રકોષની આવશ્યકતા છે, પણ શુક્રકોષ ના હોવાના કારણે આ ફલિતાંડ શક્ય થઈ શકતું નથી.
આખિરકાર આ ફલિતાંડ તૂટી જાય છે, જેના કારણે આ ગર્ભ તૂટી જાય છે, જે સ્ત્રીઓની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર પરિવર્તિત થાય છે. મેન્સ્ટ્રુઅલ સાયકલ જેને આપણે ગુજરાતીમાં માસિક ઋતુ ચક્ર તરીકે ઓળખીએ છીએ. તો દર 28 દિવસે આ રીતના અંડપાત થતો હોય છે ને એટલા જ માટે જે સ્ત્રીઓમાં માસિક ઋતુ ચક્રનો સમયગાળો 28 દિવસનો જોવા મળે છે. દર 28 દિવસે અંડપાત થાય છે, ગર્ભ રચાતો નથી, જેના કારણે ગર્ભ તૂટી જાય છે, જે સ્ત્રીઓની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલની અંદર પરિવર્તિત થાય છે. તો જનરલી છે જે 10 થી 12 વર્ષની જે એજ છે, આ ઋતુ ચક્ર શરૂ થાય એને મેનાર્ક ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. 10 થી 12 વર્ષની ઉંમરે જે ઋતુ ચક્ર શરૂ થાય છે એને આપણે મેનાર્ક ફેઝ તરીકે ઓળખીએ છીએ, અને 45 થી 50 વર્ષની ઉંમરે ઋતુ ચક્ર બંધ થાય જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. મેનાર્ક ફેઝ એન્ડ મેનોપોઝ. આ મેનાર્ક થી મેનોપોઝ દરમિયાન જ સ્ત્રી ગર્ભવતી થઈ શકે છે, અન્યથા થઈ શકતી નથી, કારણ કે એ સમયે જ અંડપિંડમાંથી અંડકોષો જે ખરતા હોય છે. આપણે ઓલરેડી FSH અંતઃસ્ત્રાવની ચર્ચા કરી ચૂકેલા છે, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન્સ. પણ અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ અંડપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવ વિશે. તો 10 થી 12 વર્ષની મેનાર્ક અને 45 થી 50 વર્ષની ઉંમરે જેને મેનોપોઝ તરીકે ઓળખવામાં આવે છે. જેમ પુરુષોની અંદર નસબંધી માટે વાસેક્ટોમીનો ઉપયોગ થાય છે શબ્દનો, એ જ રીતના જે સ્ત્રીઓમાં નસબંધી કરાવવામાં આવે છે એ નસબંધીને આપણે ટ્યુબેક્ટોમી તરીકે ઓળખીએ છીએ. ટ્યુબેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે. જેમ પુરુષોની અંદર પ્રોસ્ટેટ ગ્રંથિના કેન્સર જોવા મળતા હોય એમ રિપ્રોડક્શન રિલેટેડ સ્ત્રીઓની અંદર ગર્ભાશયના કેન્સર હોય છે અને સ્તન કેન્સર પણ જોવા મળતા હોય. તો જે ગર્ભાશયના કેન્સર છે એના નિદાન માટે પેપ્સોમિયર પદ્ધતિનો ઉપયોગ થાય, અને સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે. તો આ બાબતનું ધ્યાન રાખજો. ગર્ભાશયના કેન્સરના નિદાન માટે પેપ્સોમિયર પદ્ધતિ શબ્દ અને સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી પદ્ધતિનો ઉપયોગ થાય છે. હવે ગર્ભકાળ દરમિયાન સ્ત્રીઓના જે યુરિનની અંદર, ફક્ત ગર્ભકાળ દરમિયાન જ સ્ત્રીઓના યુરિનની અંદર જે એક અંતઃસ્ત્રાવ જોવા મળે છે, અંતઃસ્ત્રાવનું નામ છે HCG, જેને કહીશું આપણે હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિન. ફક્ત ગર્ભકાળ દરમિયાન જ યુરિનની અંદર HCG અંતઃસ્ત્રાવ જોવા મળે છે. મતલબ જે પ્રેગ્નન્સી કિટની જે સ્ટ્રીપ આવે છે એ સ્ટ્રીપ આધારિત જે પ્રેગ્નન્સી નક્કી થાય છે, તો પ્રેગ્નન્સી નક્કી માટે જે અંતઃસ્ત્રાવ જવાબદાર છે અંતઃસ્ત્રાવ છે HCG. હમણાં જે આની એક્ટ છે, જે MTP 1971 ની જે એક્ટ છે, મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી 1971 માં આ કાયદો બનેલો છે, જેના આધારિત ભ્રૂણ પરીક્ષણ કરવું, ભ્રૂણપાત કરવું આ ગુનો દાખલ થાય છે. 2021 માં MTP 1971 ની એક્ટ મુજબ જે ગર્ભપાતનો સમયગાળો છે એ 20 અઠવાડિયાની જગ્યાએ 24 અઠવાડિયા કરેલો છે. તો ગર્ભપાતનો સમયગાળો 20 અઠવાડિયાથી 24 અઠવાડિયા. કઈ એક્ટ મુજબ? તો મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી 1971 ના એક્ટ મુજબ આનો જે સમયગાળો છે 20 ની જગ્યાએ 24 અઠવાડિયા કરેલો જોવા મળે છે. તો આ હતી અંડપિંડ વિશે, અને અંડપિંડ વિશેની જે અગત્યની જે ઇન્ફોર્મેશન એના અંતઃસ્ત્રાવ વિશે આપણે જોઈ ચૂક્યા. તો અહીંયા આપણી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓની ચર્ચા આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો હવે આપણે બીજી એક એવી ગ્રંથિઓ છે જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની ગ્રંથિઓ છે, એવી ગ્રંથિઓની આપણે ચર્ચા કરીએ. તો અહીંયા જનરલી છે આપણે અંતઃસ્ત્રાવી વિશે ચર્ચા પૂરી કરી ચૂક્યા. હવે ગ્રંથિઓની અંદરથી આપણે એક અગત્યની ગ્રંથિ છે એ ચર્ચા કરીશું, પછી આપણે બાહ્યસ્ત્રાવી ગ્રંથિઓ વિશેની થોડી અગત્યની ઇન્ફોર્મેશન જોઈશું. તો એક ગ્રંથિ છે જે ગ્રંથિ આપણે વાત કરી ચૂક્યા હતા, મિશ્ર સ્ત્રાવી ગ્રંથિ. ચલો, મિશ્ર સ્ત્રાવી ગ્રંથિ તરીકે જેને ઓળખવામાં આવે છે એ ગ્રંથિ છે સ્વાદુપિંડ. હવે સ્વાદુપિંડ લોકેટ ક્યાં છે? તો સ્વાદુપિંડ જેમ કે અહીંયા આપણું જે જઠર છે,
એ જઠર અને નાના આંતરડા વચ્ચેનો જે પોર્શન છે એ પોર્શનને આપણે પક્વાશય કહીશું. જઠર અને નાના આંતરડા વચ્ચેના પોર્શનને આપણે કયા નામે ઓળખીશું? પક્વાશય. આ પક્વાશય સાથે બે ગ્રંથિઓ જોડાયેલી છે. એક છે યકૃત, બીજી છે સ્વાદુપિંડ. યકૃત એ બાહ્ય સ્ત્રાવી ગ્રંથિ છે, પણ સ્વાદુપિંડ એ મિશ્ર સ્ત્રાવી ગ્રંથિ છે. સ્વાદુપિંડ માટે આપણે ઇંગ્લિશ શબ્દનું પ્રયોજન કરીએ તો સ્વાદુપિંડ માટે વપરાતો ઇંગ્લિશ શબ્દ છે જેને આપણે કહીશું પેન્ક્રિયાઝ. પેન્ક્રિયાઝ એ ઇંગ્લિશ શબ્દ સ્વાદુપિંડ માટે ઉપયોગ કરીશું આપણે. ખાસ બાબતનું ધ્યાન રાખવાનું. હવે પક્વાશય સાથે કેમ જોડાયેલી છે તો આપણે મિત્રો થોડું એક એની ઇન્ફોર્મેશન સમજીએ. જેમ કે આપણા સ્વાદુપિંડ જે પક્વાશય સાથે જોડાયેલા છે, યકૃત પણ પક્વાશય સાથે જોડાયેલું છે. એની પાછળનું કારણ છે કે જઠર વલોવાનું કામ કરે છે. હવે જઠર વલોયા પછી એ ખોરાક આગળ વધે છે. હવે એ ખોરાક આગળ વધે છે તો આંતરડામાં તો કોઈ ઉત્સેચકો કે અંતઃસ્ત્રાવો છે નહીં ભાઈ. તો એ આંતરડામાં થતી વિઘટનની ક્રિયા આપણે કહીએ છીએ પાચન સંપૂર્ણ રીતે કયા અંગમાં થાય છે? તો આંતરડામાં થાય છે. તો સંપૂર્ણ રીતે પાચન આંતરડામાં થયું કઈ રીતે? તો મતલબ આ પક્વાશયની અંદર સ્વાદુપિંડ અને યકૃત દ્વારા જેમાં ભળેલા ઉત્સેચકો અંતઃસ્ત્રાવો દ્વારા આ એક પ્રકારનું એ પાચનની ક્રિયા થાય છે. અંતઃસ્ત્રાવ સીધા રુધિરમાં ભળે છે, ઉત્સેચકો એ નલિકા તંત્રમાં ભળે છે. એ આપણે વાત કરી ચૂકેલા છીએ. હવે આપણે વાત કરીએ સ્વાદુપિંડ. તો સ્વાદુપિંડ ક્યાં જોડાયેલું? તો પક્વાશય સાથે જોડાયેલું છે. ખાસ બાબત ધ્યાન રાખવાનું. ચલો, સ્વાદુપિંડ એ માનવ શરીરની એકમાત્ર મિશ્ર સ્ત્રાવિત ગ્રંથિ છે, પણ ખાસ બાબતનું ધ્યાન રાખજો કે માનવ શરીરની બીજી સૌથી મોટી ગ્રંથિ છે. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ તરીકે જેને આપણે ઓળખીએ છીએ એ યકૃત છે. ફૂટબોલના કદનું હોય છે. બીજા નંબરની જો કોઈ ગ્રંથિ છે તો સ્વાદુપિંડ છે. એક્ઝેક્ટલી આપણું જઠર છે, જમણી બાજુથી નીકળે છે. જઠરના પાછળના પોર્શને મકાઈના આકારની જે ગ્રંથિ જોવા મળશે ગ્રંથિ છે સ્વાદુપિંડ. ચલો, માનવ શરીરની બીજી સૌથી મોટી ગ્રંથિ. હવે આ સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવની આપણે ચર્ચા કરીએ. જે અંતઃસ્ત્રાવના નામ છે ઇન્સ્યુલિન અને બીજો અંતઃસ્ત્રાવ જેનું નામ છે ગ્લુકાગોન. ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન આ બંને અંતઃસ્ત્રાવ છે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે. એમનું લોકેશન ક્યાં છે? લોકેશન છે લોહેન્ઝરન્સ કોષો અથવા તો જેને આપણે લાંગ્રાન્જ સેલ, ઘણી બધી બુકોમાં અલગ અલગ શબ્દનો, તો ઓરિજિનલ શબ્દ છે લેંગરહાન્સ. એ વૈજ્ઞાનિકનું નામ છે લેંગરહાન્સ નામનો જે સેલ છે સેલમાંથી ઉત્પન્ન થાય છે. કારણ કે ઇન્સ્યુલિન ક્યાંથી પેદા થાય છે તો એ વૈજ્ઞાનિકે શોધી ચૂકેલા છે. હવે ઇન્સ્યુલિનનું કાર્ય શું છે? તો ઇન્સ્યુલિનનું કાર્ય આપણને ખ્યાલ છે ભાઈ કે રુધિરમાં શર્કરાનું પાચન કરવું. તો રુધિરમાં શર્કરાનું પાચન કોના દ્વારા થાય છે? તો ઇન્સ્યુલિન દ્વારા થાય છે. આપણા રુધિરમાં શર્કરા લેવલ કેટલા હોવા જોઈએ? તો જનરલી 90 ડેન્સિલીટર પ્રતિ 100 ml થી 120 ડેન્સિલીટર પ્રતિ 100 ml ની અંદર આપણા જે શર્કરા લેવલ હોવા જરૂરી છે. ડેન્સિલીટર 100 ml માં 90 ડેન્સિલીટર થી 120, 80 કે 130 અરાઉન્ડ જોવા મળે છે. પણ હવે જો વધુ પડતું જોવા મળે તો આપણે એને શું કહીશું? હવે અહીંયા તમે સાથે સાથે નોટ ડાઉન કરતા જજો મિત્રો, ખાસ બાબતનું. હવે જોઈએ આપણે ઇન્સ્યુલિનની માત્રા ઘટવાથી વ્યક્તિને જે બીમારી થાય છે એ બીમારીને આપણે ડાયાબિટીસ અથવા તો મધુપ્રમેહ તરીકે ઓળખીશું. ઇન્સ્યુલિનની માત્રા ઘટવાથી વ્યક્તિને થતી જે બીમારી છે ડાયાબિટીસ, જેને આપણે મધુપ્રમેહ તરીકે ઓળખીશું. ચલો, તો રુધિરમાં શર્કરા લેવલ વધી જાય છે. હવે આ ડાયાબિટીસનો પ્રકાર યાદ રાખજો. ઇન્સ્યુલિન દ્વારા થતી જે ડાયાબિટીસ છે એનો પ્રકાર આપણે લખી દઈએ, પછી મધુપ્રમેહ આપણે શબ્દનું પ્રયોજન કરીએ. તો આ જે ડાયાબિટીસ છે એનો પ્રકારનું નામ છે મેલિટસ, જેને આપણે ડીએમ તરીકે ઓળખીશું. ડાયાબિટીસ મેલિટસ તરીકે ઓળખવામાં આવે. બીજા નંબરની જે ડાયાબિટીસ છે બિનવારસાગત, કે જે આપણે એક અંતઃસ્ત્રાવ વાસોપ્રેસિનની ચર્ચા કરી ચૂક્યા હતા. ડાયાબિટીસ ઇન્સિપિડસ બિનવારસાગત હતી. આ ડાયાબિટીસ મેલિટસ એ કેવા પ્રકારની છે? તો વારસાગત બીમારી છે, જેને ગુજરાતી શબ્દમાં આપણે ઓલરેડી શબ્દ લખે તો મધુપ્રમેહ તરીકે ઓળખવામાં આવે છે.
હવે ઇન્સ્યુલિનની માત્રા ઘટે તો જ એને ડાયાબિટીસ કહેવાય છે. ઇન્સ્યુલિનની માત્રા વધે ને આપણે ડાયાબિટીસ શબ્દ તરીકે પ્રયોજન કરીશું નહીં. હા, પણ જો બે રીતે બીમારીઓ, કદાચ આ બીમારીને પણ બીજું આપણે રુધિરમાં જો હાઈ લેવલ સુગર અને બીજું સુગર લખું છું લો લેવલ સુગર, તો બે રીતે જોવા મળે. તો હાઈ લેવલ સુગર ક્યારે હોય? તો ઇન્સ્યુલિન ઘટે છે તો હાઈ લેવલ સુગર, જેને ડાયાબિટીસ મેલિટસ તરીકે ઓળખવામાં આવે. તો હાઈ લેવલ સુગરને આપણે હાઇપરગ્લાઇસેમિયા કહીશું, લો લેવલ સુગરને હાઇપોગ્લાઇસેમિયા તરીકે ઓળખીશું. તો આ શબ્દો પણ ખાસ યાદ રાખજો કે રુધિરમાં શર્કરા લેવલ વધારે હોય, ઇન્સ્યુલિન ઘટે તો હાઇપરગ્લાઇસેમિયા એટલે ડાયાબિટીસ મેલિટસ. રુધિરની અંદર શર્કરા લેવલ ઘટે છે, કેમ? ઇન્સ્યુલિનની માત્રા વધે છે, તો એને આપણે હાઇપોગ્લાઇસેમિયા તરીકે ઓળખીશું. તો આ વ્યક્તિને પોતાના ખિસ્સાની અંદર બિસ્કિટ છે અથવા તો ચોકલેટ આવું બધું રાખવું પડતું હોય, કારણ કે સુગર લેવલ ઘટે છે ને આપણે ડાયાબિટીસ શબ્દનું પ્રયોજન કરીશું નહીં. ચલો, હવે આના માટે કૃત્રિમ ઇન્સ્યુલિનની શોધ થઈ ચૂકેલી છે. કૃત્રિમ ઇન્સ્યુલિનની શોધ કોને કરેલી છે ભાઈ? તો એ કરેલી છે હેનરિક બેન્ટિંગ અને એમનો શિષ્ય બેસ્ટ દ્વારા. બેન્ટિંગ એન્ડ બેસ્ટ દ્વારા કૃત્રિમ ઇન્સ્યુલિનની શોધ થયેલી છે, જેના કારણે આપણે ડાયાબિટીસ દિવસ 14 નવેમ્બરના રોજ, કેમ? તો બેન્ટિંગની જે જન્મ તારીખ છે 14 નવેમ્બર છે, જેના કારણે આપણે ડાયાબિટીસ દિવસ 14 નવેમ્બરના રોજ ઉજવીએ છીએ. ચલો હવે જોઈએ એમાંથી ઉત્પન્ન થતા ઉત્સેચકો વિશે તમારે જાણકારી મેળવવી હોય તો પાચન તંત્રનો વિડીયો ઓલરેડી યુટ્યુબમાં પ્રેઝન્ટ છે મારો. તો આ ઉત્સેચકો વિશે એની અંદર ખાસ માહિતી તમને જોવા મળશે. એક ઉત્સેચક એમાંથી ઉત્પન્ન થાય છે જેનું નામ છે ટ્રિપ્સિન, અને બીજો ઉત્સેચક છે જેનું નામ છે લાઇપેજ. ટ્રિપ્સિન દ્વારા આંતરડામાં પ્રોટીનના પાચન થાય છે અને લાઇપેજ દ્વારા આંતરડામાં ચરબીના પાચન થાય છે. મતલબ ટ્રિપ્સિન અને લાઇપેજ ઉત્પન્ન ક્યાંથી થાય છે? પ્રોટીનના પાચન કરવા માટે ટ્રિપ્સિન અને લાઇપેજ બંને સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે, બંને કાર્ય કરે છે તો નાના આંતરડામાં કાર્ય કરે છે. તો આના માટેના જે સ્વાદુરસો છે એ પક્વાશયનો ઉત્સેચક છે જેનું નામ છે પેન્ક્રિયોઝાઇમિન. પેન્ક્રિયોઝાઇમિન એ પક્વાશયમાંથી ઉત્પન્ન થતો ઉત્સેચક છે જે સ્વાદુરસોને પક્વાશયમાં આવવા માટે પ્રેરે છે. ભાઈ, તો આ માહિતી હતી આ સ્વાદુપિંડની. હવે આપણે માહિતી જોઈએ યકૃત વિશે સમજીએ. ચલો, તો હવે આપણે પ્રસ્તુત કરીએ છીએ યકૃત વિશેની ઇન્ફોર્મેશન. યકૃત એક માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ છે, જે આપણે વાત કરી ચૂકેલા. ચલો, તો યકૃત, હવે અહીંયા આપણે જે ગ્રંથિઓની ચર્ચા કરી રહ્યા છીએ એ ગ્રંથિ, આ જે ગ્રંથિ છે બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે. કેવા પ્રકારની છે? તો બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે ને એમાં ખૂબ જ પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યની ગ્રંથિઓ છે, એટલે જ એના વિશે હું ચર્ચા કરવા જઈ રહ્યો છું ભાઈ. ચલો, યકૃત કે જેને આપણે ઇંગ્લિશ શબ્દમાં લીવર તરીકે ઓળખીએ છીએ, તો ખરેખર શરીરને એક રેસ આપવાનું કામ કરતી જ એક ગ્રંથિ છે યકૃત. ચલો, યકૃતની વાત કરીએ તો વિશ્વ યકૃત દિવસ કઈ તારીખના રોજ ઉજવવામાં આવે છે? તો તારીખ છે 19 એપ્રિલ, 19 એપ્રિલના રોજ આપણે વિશ્વ યકૃત દિવસ ઉજવીએ છીએ. યકૃત એક પ્રકારનું લીવર રેસ આપવાનું જ કામ કેમ કરે છે? તો સ્વાભાવિક રીતે રોજબરોજ આપણે એવા કેટલાય ખોરાક ખાઈએ છીએ કે જેની અંદર કાર્સિનોજેનિક અથવા તો એવા ટોક્સિન છે કે જે આપણા શરીરને નુકસાન પહોંચાડતા હોય છે. તો લીવર શું કરે છે? તો પોતાનાની અંદરથી અલગ અલગ પ્રકારના ઉત્સેચકો બનાવે છે અને આ જે ટોક્સિન છે ને નોન ટોક્સિનમાં ફેરવવાનું, મતલબ ઝેરી દ્રવ્યોને બિન ઝેરીમાં ફેરવવાનું કામ કરતી માનવ શરીરની એકમાત્ર ગ્રંથિ છે યકૃત. એટલે જેને આપણે શરીરને રેસ આપવાનું કામ, એવો શબ્દ આપણે લીવર શબ્દનું પ્રયોજન કરીએ છીએ ભાઈ. ચલો, યકૃત વિશે વાત કરીએ તો યકૃત અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે? તો યકૃત અભ્યાસને આપણે હેપાટોલોજી તરીકે ઓળખીએ છીએ. યકૃત અભ્યાસને આપણે હેપાટોલોજી તરીકે ઓળખીએ છીએ. યકૃત એ માનવ શરીરની
સૌથી મોટી ગ્રંથિ છે. માનવ શરીરની સૌથી મોટી ગ્રંથિ એક ફૂટબોલના કદ જેવડી જોવા મળે છે. કેવડી હોય છે? તો ફૂટબોલના કદ જેવડી, મતલબ 1.5 કિલોગ્રામ જેટલું આપણા જમણી બાજુના પોર્શનની અંદર આ યકૃત જે જોવા મળે છે. કેવો રંગ ધરાવે છે? તો યકૃતનો જે રંગ છે એ લાલાશ પડતો બદામી રંગ, અને જે સ્વાદુપિંડ જે લાઇટ ટેન કલરનું જે રંગ જોવા મળે છે, રેડિશ બ્રાઉન કલરનું યકૃતના રંગ ઉપરથી પણ જાણી શકાય છે કે યકૃત હેલ્ધી છે કે અનહેલ્ધી જોવા મળે છે. ચાલો વાત કરી યકૃતને આપણે. આ ખાસ યાદ રાખજો, માનવ શરીરની કેમિકલ ફેક્ટરી કહે છે. કઈ ગ્રંથિને માનવ શરીરની કેમિકલ ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે? તો યકૃતને. કેમ? તો હાલ આપણે કીધું કે શરીરમાં રહેલા જે નકામા પદાર્થો જે વિષકારક છે એને બિન વિષકારકમાં ફેરવવા માટે અલગ અલગ પ્રકારના એન્ઝાઇમ બનાવે છે. ઘણા બધા એવા એન્ઝાઇમ છે, આલ્બુમિન્સ, ગ્લોબ્યુલિન્સ, બિલિરુબિન્સ, કે જે વેસ્ટ મટીરિયલ તરીકે ઓળખતા હોય એવા બિલિરુબિન્સ કે જે હેપેટાઇટિસ વાયરસના કારણે જોવા મળતા હોય છે. ઓકે, તો આવા ઘણા બધા એવા એન્ઝાઇમ છે એ કઈ ગ્રંથિમાંથી બને છે? યકૃતમાંથી બનતી છે. એટલા જ માટે એને માનવ શરીરની કેમિકલ ફેક્ટરી તરીકે ઓળખવામાં આવે છે. તો ચલો હવે જોઈએ આગળ યકૃત વિશે થોડું સમજીએ ડિટેલ માહિતીની અંદર. પાછી આપણે બધા પૃષ્ઠવંશી પ્રાણી, પૃષ્ઠવંશી એટલે બીજો શબ્દ એને આપણે મેરુદંડી કહીશું. હવે મેરુદંડી શું છે, અમેરુદંડી શું છે? તો ઓલરેડી યુટ્યુબની અંદર આનો પણ મારો વિડીયો પ્રેઝન્ટ છે. મેરુદંડી અને અમેરુદંડીનું જે વર્ગીકરણ કરતો એક વિડીયો યુટ્યુબની અંદર પ્રેઝન્ટ છે. તો પૃષ્ઠવંશી પ્રાણીઓ કે જેને આપણે મેરુદંડી શબ્દનો પ્રયોજન કરીશું. યકૃત ઝેરી દ્રવ્યોનું શમન કરી બિનઝેરીમાં રૂપાંતરિત કરે છે. પોતે પોતાને નુકસાન પહોંચાડે છે, બીજા અંગોને નુકસાન ના પહોંચે એટલા માટે પોતાને નુકસાન પહોંચાડતું જે અંગ છે એ છે યકૃત છે. એટલે ખૂબ જ અગત્યનું માનવ શરીરનું જે અંગ છે ભાઈ. ચાલો હવે વાત કરીએ તો યકૃતમાંથી ઉત્પન્ન થતા ઉત્સેચકો. કેમ? તો રીઝન છે ભાઈ, યકૃત એ કોઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ નથી. યકૃત એ માનવ શરીરની બાહ્યસ્ત્રાવી ગ્રંથિ છે. આવું આપણે પહેલા ઓલરેડી વાત કરી ચૂકેલા છે. તો યકૃતમાંથી ઉત્પન્ન થતા ઉત્સેચક પૈકીનો પહેલો ઉત્સેચક છે જેનું નામ છે પિત્તરસ. પિત્તરસ એ લીલાશ પડતા રંગનો જોવા મળે છે, લીલાશ પડતા પીળા રંગનો સામાન્યતઃ જોવા મળે છે. આ પિત્તરસ શું કાર્ય કરે છે? તો ચલો, આ યકૃત અને સ્વાદુપિંડ જોડાયેલા છે તો પકવાશય સાથે. ક્યાં જોડાયેલા છે? બંને પકવાશય સાથે જોડાયેલા છે. તો પકવાશયનો જે ઉત્સેચક એને બોલાવે છે ખોરાક આવ્યો. તો પિત્તરસ એ ખોરાકને પેલો તો તટસ્થ કરે છે. હવે ખોરાકને તટસ્થ કેમ કરે છે? તો સ્વાભાવિક રીતે જઠરમાં રહેલો એસિડ મતલબ HCl દ્વારા ખોરાક એસિડિક બન્યો તો એસિડિક ખોરાકને આગળ સીધો મોકલી શકાતો નથી. એટલા જ માટે પિત્તરસ એ ખોરાકને ત્યાં ન્યુટ્રલ કરે છે. અને બીજું, ચરબીના મોટા અણુઓને તોડી નાના અણુઓમાં વિભાજિત કરે છે. હવે ચરબીનું સરળતાથી લાઇપેઝ દ્વારા પાચન થતું નથી મિત્રો, જેના કારણે ચરબી જે મોટી રીતે હોય છે એને તોડીને નાના નાના અણુઓમાં વિભાજિત કરવાનું કામ પણ કોણ કરે છે? પિત્તરસ કરે છે ભાઈ. તો પિત્તરસ કેવા પ્રકારનો થયો? તો સ્વાભાવિક રીતે પિત્તરસ એ બેઝ કહેવાય. બેઝ ને આપણે બીજા શબ્દમાં પ્રયોજન કરીશું તો એ શબ્દ આપણે વાપરીશું આલ્કલાઇન. બેઝ માટે આપણે બીજા એવા શબ્દનું પ્રયોજન કરીશું, શબ્દ આપણે વાપરીશું આલ્કલાઇન તરીકે ઓળખવામાં આવે. ફરીથી, પૃષ્ઠવંશી પ્રાણીઓમાં યકૃત ઝેરી દ્રવ્યોનું શમન કરીને બિનઝેરીમાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. એમાંથી ઉત્પન્ન થતો ઉત્સેચક પૈકી પહેલા ઉત્સેચકની આપણે વાત કરી પિત્તરસ, જેનું કાર્ય છે ખોરાકને પકવાશયમાં તટસ્થ કરવું અને ચરબીના મોટા અણુને તોડીને નાના અણુમાં વિભાજિત કરવું. એટલા જ માટે તટસ્થ કરે છે એસિડિકને. એટલે પિત્તરસનો પ્રકાર કેવો થયો? બેઝ પ્રકાર થયો.
ચલો આગળ વધીએ તો આ વધારાના પિત્તનો સંગ્રહ ક્યાં થાય? વધારાના પિત્તનો સંગ્રહ ક્યાં થાય છે? તો પિત્તાશયમાં થાય છે. પિત્તનો આશય પિત્તાશય. ઇંગ્લિશ શબ્દમાં આપણે એને કહીશું ગોલ બ્લેડર. ગોલ બ્લેડર એટલે જેને આપણે પિત્તાશય તરીકે ઓળખીએ છીએ. વધારાના પિત્તનો સંગ્રહ કરતું અંશ. ઘણી વખત ઘણા લોકોને પિત્તાશય કાઢી નાખવામાં આવતું હોય, એની પાછળના કારણ છે પિત્તાશય કેમ કાઢવામાં આવે છે. તો જનરલી જે લોકોને પથરી થતી હોય તો પથરી કયા કયા અંગમાં થાય છે, તો ખાસ એ બાબતનું પણ અહીંયા નોટ ડાઉન કરું છું. તો પથરી જનરલી છે 3 અંગની અંદર સૌથી વધુ હોય. તો પહેલું છે કિડની, જેને આપણે ગુજરાતીમાં મૂત્રપિંડ કહીએ છીએ. બીજા નંબરનું છે પિત્તાશય કે જેને આપણે ઇંગ્લિશમાં ગોલ બ્લેડર કહીએ, અને ત્રીજું છે સ્વાદુપિંડ. આ 3 અંગની અંદર પથરી થાય છે. પથરીનું જે રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્ઝિલેટ. આ પરીક્ષાની અંદર ઓલરેડી બહુ બધી વખત પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે. કેલ્શિયમ ઓક્ઝિલેટ તરીકે ઓળખવામાં આવે છે પથરીનું રાસાયણિક નામ. ઓક્ઝિલિક એસિડ અને કેલ્શિયમનું જે બંનેનું કોમ્બિનેશનથી સંયોજન બને છે, જેને કેલ્શિયમ ઓક્ઝિલેટ તરીકે ઓળખવામાં આવે છે. તો પથરી માટે આ મેડિકલ ક્લાસ 1-2 માં પૂછાયેલો પ્રશ્ન છે. મિત્રો ખાસ બાબતનું ધ્યાન રાખજો કે નીચેનામાંથી કયા અંગમાં પથરી જોવા મળતી નથી? તો યકૃત. લીવરમાં પથરી જોવા મળતી નથી. જનરલી કિડની, પિત્તાશય અને સ્વાદુપિંડની અંદર પથરીઓ જોવા મળે છે. હમણાંનો જ રિસેન્ટલી એક કિસ્સો તમે જોઈ ચૂકેલા છે કે રાજસ્થાનના એક ભાઈને ઓપરેશન કરતા 1628 પથરી એના કિડનીમાંથી કાઢવામાં આવી ચૂકેલી છે ભાઈ. ચલો, તો ખાસ બાબત વધારાના પિત્તનો સંગ્રહ થાય છે, પિત્તાશય કરે છે. ચલો, એના પછી બીજા નંબરનો એક ઉત્સેચક છે, મજાનો ઉત્સેચક છે એન્ઝાઇમ P450. આ એન્ઝાઇમ P450 સરળતાથી આપણા લીવરની અંદર બનતો નથી, પણ એ ક્યારે બને છે કે જ્યારે કોઈ વ્યક્તિ આલ્કોહોલનું સેવન કરવાની શરૂઆત કરે છે, તો આલ્કોહોલનું ઓક્સિડેશન પર્ટિક્યુલર યકૃતમાં થાય છે, જેના કારણે આ ઉત્સેચક બને છે. તો આલ્કોહોલ પીવાની ઈચ્છા માટે જવાબદાર ઉત્સેચક છે એન્ઝાઇમ P450 છે. તો કેમ? તો આ ઓક્સિડેશન કરવા માટે બનતો ઉત્સેચક છે યકૃતમાં. હવે આને ઓક્સિડેશન કરવું છે તો આલ્કોહોલની જરૂરિયાત હશે, જેના કારણે વ્યક્તિને અંદરથી જ એક અવાજ આવતો હોય, આવા દે, આવા દે, આવા દે, અને વ્યક્તિને પછી આલ્કોહોલનું સેવન કરવું પડે છે. સ્વાભાવિક રીતે આપણા શરીરમાં 0.3% વધુ પડતી જો આલ્કોહોલની માત્રા છે શરીર માટે હાનિકારક છે. 100 ml માં 0.03% કરતાં વધુ છે તો સ્વાસ્થ્ય માટે નુકસાન કરતા છે. જે લોકો વધુ પડતું આલ્કોહોલનું સેવન કરે છે, તો વધુ પડતા આલ્કોહોલના સેવનથી સિરોસિસ ઓફ લીવર. સિરોસિસ ઓફ લીવર મતલબ આલ્કોહોલ દ્વારા થતું યકૃતનું કેન્સર. વધુ પડતું આલ્કોહોલના સેવનથી જે કેન્સર થાય છે લીવરનું, એને આપણે સિરોસિસ ઓફ લીવર તરીકે ઓળખીએ છીએ. હવે આલ્કોહોલ શું છે તો એની આપણે જ્યારે કેમિસ્ટ્રીની અંદર આવા સમૂહ છે એ સમૂહની અંદર ચર્ચાઓ કરીશું. તો મિત્રો, આ હતી આપણી જે પેન્ડિંગ રહી ગયેલી જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યની ગ્રંથિ હતી, ને એવી આપણે આજે 4 ગ્રંથિની ચર્ચા કરી ચૂક્યા: શુક્રપિંડ, અંડપિંડ, સ્વાદુપિંડ એન્ડ યકૃત. તો બસ આવા જ અવનવા ટોપિક સાથે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું મિત્રો. તો ત્યાં સુધી રજા લઈએ છીએ. જય હિન્દ, વંદે માતરમ, હર હર મહાદેવ, શુભરાત્રી.